નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટીતંત્રની કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે। ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી અને કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPRની તાલીમ આપવામાં આવી। જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની પહેલથી CPR એટલે કે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન એટલે કે હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયાની ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી। મહત્વનું છે કે ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ 36 કિલોમીટર જેટલો લાંબો હોવાની સાથે કઠિન પણ છે। આ સ્થિતિમાં ખાસ કરીને વયોવૃદ્ધ ભાવિકોને શારીરિક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને આરોગ્ય સહિતની જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે। કલેક્ટર કચેરી ખાતે જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓને CPRની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી। આ તાલીમના માધ્યમથી હૃદય બંધ પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે છે। આ તાલીમ આપનાર ડોક્ટર અંજલિ ઉનડકટ જણાવે છે કે હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયા એટલે કે CPR દ્વારા લોકોનો જીવ બચાવી શકાય છે। Hello everyone, myself Dr. Anjali Unadkat. Right now I am practicing at GMS Medical College, Junagadh as an anesthesiologist. આજે અમે અહીંયા જિલ્લા સદનમાં તાલીમનું આયોજન કરેલું હતું CPR માટેની, જેને અમે મેડિકલ લેંગ્વેજમાં કહીએ છીએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન એટલે કે હૃદય અને ફેફસાને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા। ખાસ કરીને અહીંયા ગિરનારની પરિક્રમામાં આટલા લાંબા રૂટના ચઢાણમાં જ્યારે કોઈ ઓલ્ડ એજડ વ્યક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ ડિહાઇડ્રેશન છે, હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી જાય કે બેભાન થઈ જાય અને હૃદય જો બંધ પડી જાય તો ત્યારે કોઈ પણ નોન મેડિકલ પર્સન પણ કઈ રીતે એ માણસનો જીવ બચાવી શકે એના માટેની અમે આજે તાલીમ આપેલી છે। એ ફક્ત 3 મિનિટનો ટૂંકા સમયગાળામાં કોઈ પણ નોન મેડિકલ વ્યક્તિ પણ એ હૃદયને કમ્પ્રેશન આપી અને શ્વાસોશ્વાસ કૃત્રિમ રીતે આપી અને પેશન્ટનો કે દર્દીનો જીવ બચાવી શકે છે। અને આજ રોજની પ્રક્રિયામાં તાલીમમાં અમે ઘણા બધા લોકોને આ ટ્રેનિંગનો લાભ આપ્યો છે, જે પણ ત્યાં કામ કરતા હોય કે બીજા કોઈ પણ યાત્રીઓ હોય એ આ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટની મદદથી એ વ્યક્તિનો જીવ બચાવી શકે છે।